તો મિત્રો બધાને જય દ્વારકાધીશ। આજનો નવો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરી તો આજે આપણે જવાનું છે પટેલગા શું કરવા છે, ફાર્મ ઊભો થાય છે અને 12 પાર્ટ છે। આપણે અત્યારે તો નથી જવાનું, રાતે જવાનું, પણ અત્યારે મારા વડામાં મૂકવા જવું છે એટલે જવું પડે। આજનો બીજો ધક્કો છે, હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અહીંયાથી। આજે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે। બ્લોગ સ્ટાર્ટ કરી દઉં। આજે કાલે થમ ઊભો થવાનું છે, સવારે કંઈક હશે ટાઈમ 8-9 વાગે, કંઈક હશે 8-9 વાગે, તો આપણે અહીંયા જવાનું છે। અત્યારે તું મારા વડામાં મૂકી પાછો ઘરે આવીશ, તો કન્ટિન્યુ બ્લોગ જો। તો મિત્ર મેન આપણી ગાડી છે ને 100 રૂપિયાનું પેટ્રોલ ખાઈ ગઈ, એટલે પટેલ કે જવા માટે ને 100 રૂપિયાનું કાપી જઈ પડે આખો દી, હાલે કંઈ 100 રૂપિયામાં ધક્કા ને ધક્કા ખાઈ રાખે। અત્યારે થમ ઊભો કરવાની પ્રક્રિયા ચાલુ છે, તો અત્યારે તો આટલું કંઈ છે નહીં, એટલે બધી અણગાર કરે છે, થમને ફૂલડા ને એવું લગાડે છે, એટલે આપણે એનું જરાક શૂટ કરી લીધો। આપણે હજી કાલે 8 વાગે મુહૂર્ત છે ઊભું થવાનું, તો આપણે કાલે આવશું અને રાતે રામા મંડળ છે, એટલે કાલે પાછા રાતે આવશું। આપણે 2 ધક્કા થયા છે, હવે આપણે ઘરે જવું છે। કન્ટિન્યુ જોતા રહી, એવડો મજા જ આવી રાખી એક નંબર। તો મિત્ર મેં તમને કીધું હતું ને રાતે આવવાનું છે આપણે નાઇટમાં। જો આપણી માથે આપણે થમ છે, એ સવારે કાલે 8 વાગે ઊભો થવાનો છે। અત્યારે અહીંયા રામા મંડળે છે, જો આમ હશે, આમ લાઇટ હશે, માથે આપણા થમ છે એક નંબર। આપણી માથે લાઇટ ભારી આવે, કેમ કે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીએ ભાઈ। એમાં છે અહીંયા થમ છે, સારો સંભાળી લીધો। સવારે આવ્યો હતો ત્યારે પ્રક્રિયા ચાલુ હતી, થમવાની બધી લાઈટ ગોઠવવાની ચાલુ જ હતી। લાઈટ હારી મારે હો, કેમેરામાં લાઈટ હારી આવે આવે કરે ના રે ને, એમાં શું હોય, આવો એટલો સારું। હા આવે ગાટના હારા ગા સબસ્ક્રાઇબર સારું હું આપણા સબસ્ક્રાઇબર હા પણ ગ્રેટ કમાન્ડ આમ લાઈટ ની આવે ને એ રીતના પાડજે હો ભાઈ ફોટો। આ બધા ફોટા શૂટ કરે। હવે સારો જ આવી જાય ફોટો, એક નંબર જ ફોટો આવે। અરે બબ્બે ફોન વાળા શું વાત છે? એવું હે? एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ले तो मूकी दे, जॉब छोड़ दूं जॉब छोड़ दूं मेरी। આ ભાઈ કોણ હે? કઈ ઓળખાતો નથી। गजब बेइज्जती है। કારું કારું અહીં દેખે હો હાવ। आपके सब्सक्राइबर है हम। आज भी जागे તો અહીંયા નાળા પડ્યા છે અહીંયાથી। આ તો નાળા તો ખાલી એમ હોય એવા માટે જ હોય, થોડો નમે નહીં એવા માટે હોય નાળા। તો એક દોરી હશે, એ આપણે કંઈક બેટી ઓલું કંઈક બને, આપણે કંઈ ખબર તો નથી, એ જરાક આમ અધર કરે ને એટલે અધર થઈ જાય, એટલી સાચ છે રામાવીરમાં। રામા મંડળ ચાલુ છે, મારી ઉપર પ્રકાશ આવે, સબસ્ક્રાઈબર હક નથી દેતા ભાઈ, ફોટા આવી ગયા પાડવા હાલો તો ફોટા જે પાડી લઈને આ બાજુ આવ્યા। ડિસ્ટર્બ નું થાય, આપણે રામા મંડળ જોવા આવ્યા, અહીંયા બધા ઊભા છે,
જરા ફોટો પાડી લઈ, બરોબર ને? તો સવારે છે ને કામ ઊભું થવાને 8 વાગે, એટલે આપણે જરાક ઉજાગરો જાજો થાય, એટલે સવારે મને એવું લાગે ઉઠાય તો નહીં, સવારે વાહે તો નહીં, તો બધા અહીંયા ઘુમરા મારે છે. જો એક નંબર હો તૈયાર થયું બધું, આમ સેટઅપ સારું કર્યું. આનંદ આપણા ઉગરમાંથી પ્રગટ થાય અને સદગુણની હાલો દયા હોય મિત્રો, તો પ્રગટ થાય. ઈ પરમાત્માની કૃપા હોય તો પ્રગટ થાય. જેસલજી રેડી જાવે ભાઈ, ફોટા રેડી જાવે છે. વિવેક વિચાર કરીને તમે આમાં કેમેરા કરવા લાઈટ જ આવે હાલને પર વળી સતી અર્થો પાડ. कभी कभी लगता है कि आप उन्हीं च भगवान हैं. તો ભાઈ એવો બધો પ્યાર આવે છે, આપણે એને ફોટા એવા રીતના પાડી છે, એક નંબરના ફોટા એ પાડ્યા છે. એવું બધું એવા બધું સેલિબ્રિટી તો છે નહીં, એટલે એવા માટે આપણે વિનંતી જવું છું, એવા માટે છે નહીં. તો એમ આપણી માટે થમ છે, એટલે બરોબર નહીં, કોઈને પણ ફોટા પાડવો હોય તો આપણે એવા સેલિબ્રિટી નહીં મેળે ત્યારે આપણે બહુ આમ સ્વભાવમાં આપણે આવવું નથી, ગમે ફોટા પાડી લઈએ. એને એવું મજા આવતા હશે આપણા બ્લોગ જોવાની, તે આપણે ફોટા પાડતા હશે, તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો, બરોબર? લાઈક ધરાગર ઠોકતા આવજો, લાઈક કોમેન્ટ તમારે કરી જ નાખવું, ગમે એવું કોમેન્ટ ઠેકીને ઠોકી દેવાનું, ગમે એવું છેલ્લે બાકી ગમે હાઈ કરીને ભાઈ કોમેન્ટ. મજા નહીં આવશે? ના ના ભાઈ, મિત્રો છો બધા, મજા જ આવે તો મજા